હવે મિત્રો હું તમને એક આ પહેલા વિડીયો બતાવું છું. પહેલા તો તમે વિડીયો જોવો ભાઈ. યાર બોલ. સતુભાઈ ને મેરડીની મેં ભૂલ કરી, મારી ભૂલ. સતુ બાપુનું નામ જે લીધું, સતુ બાપુ કે સતુ બાપુનું નામ લીધું, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. આવી ભૂલ જે આ ન ભાઈ થાય. મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં સતુ બાપુ અને માળવાળા મેલડીમાંનો ઘણા લોકો વિવાદ કરે છે અને ઘણા લોકો એના વિડીયા પણ મૂકે છે. તેમાં જ મિત્રો આ ભાઈએ મિત્રો લગભગ મનસુખ રાઠોડને કોલ કરીને કીધું હતું ભાઈ કે મનસુખભાઈ તમે પણ આ સતુ બાપુને જે છે કોલ કરો અને એમના જે ઘણા બધા રેકોર્ડિંગ ને મનસુખભાઈ રાઠોડ છે એ અવારનવાર ભાઈ ઘણા બધા લોકોના વિવાદ કરે જ છે. પણ આ ભાઈએ એને કીધું બરોબર, પરંતુ મિત્રો સતુ બાપુ એ ભાઈ પાસે પોતે ગયા અને 2-4 જણા જે સતુ બાપુ અને માળવાળી મેલડીમાં દિલથી ભાઈ માને છે, એના સપોર્ટમાં છે, એ 2-4 લોકો પણ એની પાસે ગયા, રૂબરૂ એની પાસે ગયા અને ત્યાં જઈને ભાઈ એની પાસે કાયદેસર રીતે માફી માંગવી છે. કેમ કે જે ભૂલ થઈ એ સતુ બાપુના એને માળવાળી મેલડીમાં ટૂંકમાં સતુ બાપુને નીચું દેખાડવા માટે એ વ્યક્તિનો પ્રયાસ હતો, પણ એ બધો પ્રયાસ અફેર ગયો અને ફેલ ગયો બરોબર. અને એના વિડીયો અત્યારે ભાઈ વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, જેમાં એ ભાઈ પાસે માફી માંગવી છે અને આ જે ભૂલ થઈ એ કોઈ દી હવે ભૂલ થાય નહીં એવી રીતે સતુ બાપુ અને જે બીજા એક ભાઈ છે એ બોલાવડાવે છે. તો ક્યાંક ને ક્યાંક સારું પણ કામ થયું છે અને ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા હોય છે જે લોકો ટૂંકમાં સોશિયલ મીડિયામાં હારા એવા વાયરલ થતા હોય. જોકે સતુ બાપુ અને માતાજી મેલડીમાં એને વાયરલ થવાથી કોઈ મતલબ નથી ભાઈ. કોઈ પણ ભગવતી માતાજી એમ કહેતા જ નથી કે મને વાયરલ કરો. બસ લોકોની શ્રદ્ધા અને ભાવના હોય એટલા માટે ત્યાં લોકો જતા હોય છે અને લોકોના કામ થાય છે એટલા માટે જાય છે, એટલે ઓટોમેટિક ભાઈ વાયરલ થઈ જાય બરોબર. તો એટલા માટે લોકો ત્યાં જતા હોય છે અને ઘણા લોકોને ભાઈ દિલથી જે કોઈ પણ ધર્મને કોઈ પણ માને તો એના કામ થવાના છે 100%. એમાં કાંઈ નવી નવાઈની વાત નથી બરોબર. અને માતાજી મેલડીમાં બધાના કામ કરે છે. તો એવી રીતે ઘણા લોકો હોય છે જે ભાઈ દેખી ન શકતા હોય અને એને નીચે ગણવા માંગતા હોય. ટૂંકમાં આપણે કોઈનું નામ નથી લેતા પણ ઘણા લોકો એવા હોય છે બરોબર. જેવા સોશિયલ મીડિયામાં મનસુખ રાઠોડ જ છે બરોબર. એ પણ ઘણીવાર અવારનવાર નવા ધર્મના જે બેફાટ વાણીઓ બોલતા હોય છે. પણ ટૂંકમાં મારો કહેવાનો મતલબ અને ભાવાર્થ જેટલો છે કે કોઈ પણ ધર્મનો ક્યારે વિવાદ ના કરો. જે કામ પોતપોતાનું કરે છે એ સારું જ કરે છે અને સારું કામ જ કરે છે. સતુ બાપુ પણ એમાં કાંઈ ભાઈ ખોટી વાત નથી. 21 લાખ રૂપિયાનું અનાથ દીકરીઓને ભાઈ દાન દેવું એ ખૂબ મોટી વાત ગણાય અને એ કામ સતુ બાપુએ આદર્યું છે ભાઈ. તો ખૂબ મોટું કામ કહેવાય અને ખૂબ એનાથી લોકોને પ્રેરણા અને સારું મળે છે ભાઈ ટૂંકમાં બરોબર. તો આજનો વિડીયો તમને ખાસ કરીને કેટલો પસંદ આવ્યો છે જણાવવાનું ભૂલતા નહીં. જેટલો બને એટલો વિડીયો બીજા લોકોને શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મળીએ એક નવા વિડીયો સાથે.